કારેલીબાગ હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચોરસિયા હાલ રક્ષિત કાંડ મામલે અગાઉ રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જો કે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કારેલીબાગ હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચોરસિયા હાલ પોલીસ કસ્ટડીમાં અગાઉ રિમાન્ડ મેળવ્યા બાદ વધુ મામલે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જેથી કોર્ટે રક્ષિત ચોરસિયાને વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સરકારી વકીલે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં રક્ષિતના વિડીયોને આધારે પોલીસે વધુ રિમાન્ડની માંગ કરી હતી। અકસ્માત સર્જ્યા બાદ રક્ષિત અનોધર રાઉન્ડ બોલ્યો હતો। આ અનોધર રાઉન્ડ કેમ બોલતો હતો તેની તપાસ માટે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કારેલીબાગ ફર્સ્ટ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 115/2025 કામે બીએનએસની કલમ 105, 281, 125A, 125B, 324 તથા એમબી એક્ટની કલમ 177, 184 કામે ગઈકાલે હાલના આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલો અને નામદાર કોર્ટે તારીખ 15/3/25 સુધીના રિમાન્ડ મંજૂર કરેલા। ત્યારબાદ પોલીસને તપાસમાં વધુ તપાસ કરવાની જરૂર પડતા નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કરેલો અને નામદાર કોર્ટે પોલીસ દ્વારા જે કારણો રજૂ કરેલા એ કારણોને આધારે નામદાર કોર્ટે તારીખ 17/3/25 કલાક 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા। સાહેબ, કયા મુદ્દાની તપાસ કરવાની? સદર કારણોમાં તેઓને એક વિડીયો મળેલો જેમાં અનધર રાઉન્ડનો ઉલ્લેખ કરેલો, તે વિડીયોમાં કોઈ નિકિતા નામનો પણ ઉલ્લેખ કરેલો, એ કારણસર નામદાર કોર્ટે સદર આરોપીના રિમાન્ડ મંજૂર કરેલા છે।